દાહોદના જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ એસપી તરીકે પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર ઝાલોદ ડીવાયએસપી કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક અર્થે મુલાકાતે આવતા ઝાલોદના ડીવાયએસપી ડીઆર પટેલ દ્વારા બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું। ત્યારે ઝાલોદ ડિવિઝનને લગતા તમામ પીઆઈ તેમજ પીએસઆઈ દ્વારા બુકે આપીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આગામી ગણેશ વિસર્જનને અનુલક્ષી તેમજ ઈદે મિલાદ જેવા તહેવારોને ધ્યાનમાં લઈને ઝાલોદ ડીવાયએસપી કચેરી ખાતે શાંતિ સમિતિ બેઠક યોજાઈ, જેમાં દાહોદ જિલ્લા અધિક્ષકની આગેવાનીમાં આ બેઠક યોજાઈ, જેમાં અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા હિન્દુ સંગઠનો તેમજ ગણેશ વિસર્જનને અનુલક્ષી કાર્યકર્તાઓ સંયોજકો સાથે વિશેષ ચર્ચાઓ કરી તેમજ મુસ્લિમ આગેવાનો સાથે પણ વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી। તેઓના જણાવ્યા અનુસાર ગણપતિ વિસર્જન તેમજ ઈદે મિલાદના તહેવારો હર્ષ ઉલ્લાસ અને ઉમંગથી ઉજવણી કરો, પણ કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ તમારી જનરક્ષક તરીકે કામ કરે છે અને તમારી સાથે જ છે, એટલે તમે પોલીસને સહયોગ આપજો અને આ તહેવારો હર્ષ અને ઉલ્લાસથી ઉજવો અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ તહેવારો પૂર્ણ કરો તેવી આશાને અપેક્ષા રાખીએ છીએ। તેમજ ગામજનો, આગેવાનો અને કાર્યકર્તાઓએ આ તહેવારોને અનુલક્ષી ખાતરી આપી કે તેઓ પણ આ તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ઉજવણી કરીશે। તેમજ પ્રથમવાર ઝાલોદ ડીવાયએસપી કચેરી ખાતે શુભેચ્છા મુલાકાત દરમિયાન એસપી દ્વારા ગણપતિ વિસર્જન તેમજ ઈદે મિલાદ તહેવાર અનુલક્ષી તમામ સૂચનાઓ માર્ગદર્શન આપવામાં આવ્યું। દાહોદ જિલ્લા અધિક્ષક દ્વારા ઝાલોદ ડિવિઝન જેવા કે ઝાલોદ, લીંબડી, ફતેપુરા, સુખસર, સંજેલી, ચાકલિયા આ તમામ વિસ્તારના હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજી ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદે તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવો તેવા સૂચનો કરવામાં આવ્યા। ત્યારે આપણે જોરદાર તાલીમ પૂરી વખત વધારી રહી છે। સાહેબનો મને માહિતી મળી છે કે સાહેબ 12-13માં દાહોદ જિલ્લામાં હતા ડીવાયએસપી તરીકે અને ફરી અત્યારે આપણી વચ્ચે એસપી તરીકે એટલે પ્રમોશન લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે અને આપણા જે તહેવારો છે ખૂબ શાંતિપૂર્ણ રીતે થાય તે માટે આપણે સૌને શુભકામના પાઠવીએ છીએ। રોજ ઈદે મિલાદ અને 6/9ના રોજ ગણપતિ વિસર્જનના તહેવાર છે। એ અનુસંધાને ઝાલોદ ડિવિઝન વિસ્તારમાં આજે ઝાલોદ એસડીપીઓ કચેરી ખાતે શાંતિ સમિતિ અને ગણપતિ અને ઈદના જુલુસના આયોજકોની સાથેની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। આયોજકો અને આગેવાનો સાથે મિટિંગ કરી અને જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને આગામી દિવસોમાં આ બંને તહેવારો ખૂબ જ શાંતિપૂર્વક રીતે પસાર થાય અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને લોકો આ બંને તહેવારો આનંદપૂર્વક ઉજવે અને એમાં પોલીસ સુચારુ રૂપે પોતાનો ભાગ ભજવે એ બદલ આ મિટિંગ કરવામાં આવી હતી અને બહુ જ સારા વાતાવરણમાં મિટિંગ પૂર્ણ થઈ છે અને અમને ખાતરી છે કે આગામી દિવસોના બંને તહેવારો ખૂબ જ સારી રીતે પૂર્ણ થશે। સાહેબ, જે પોલીસ તંત્ર દ્વારા ઈદે મિલાદ તેમજ વિસર્જન અનુલક્ષી કેવી તૈયારીઓમાં સાહેબ? બંને તહેવારોના અનુલક્ષમાં અમારા તરફથી ખૂબ જ દાહોદ પોલીસ છે એ સજ્જ છે અને છેલ્લા લગભગ 15-20 દિવસથી આ બાબતે જુદા જુદા પ્રયાસો કરવામાં આવ્યા છે। અમારા તરફથી શાંતિ સમિતિની થાણા લેવલ ઉપર મિટિંગ થયેલી છે, મહોલ્લા કમિટીની મિટિંગ થયેલી છે, ગણપતિમાં વન પોલીસ વન મંડળનું આયોજન થયેલું છે, સતત પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવે છે, જે અસામાજિક તત્વો છે એમને પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે, કડક પગલાં પણ ભરવામાં આવ્યા છે, જે પ્રિવેન્ટિવ એક્શન લેવાના છે એ પણ લેવામાં આવેલા છે અને બંદોબસ્ત પણ ચુસ્ત રીતે રાખવામાં આવશે। બંદોબસ્ત દરમિયાન જે અત્યાધુનિક સાધનો છે એનો પણ ઉપયોગ કરવામાં આવશે, ડ્રોન, બોડીવન કેમેરા એનો પણ ઉપયોગ કરવામાં આવશે અને એકંદરે લોકોને સુરક્ષાનો અનુભવ થાય અને તહેવાર ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવાય એની સંપૂર્ણ તૈયારી દાહોદ પોલીસે કરી છે।